નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર પર। આજે આપણે આ વિડીયોમાં 3 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી કોઈ પણ જીપીએસસી અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સનો ખિતાબ કોને મળ્યું છે? તો દોસ્તો, આજે સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ થઈ હતી, એને જીતી હતી ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ। તમિલ સંગમનું ચોથું આયોજન ભારતના કયા શહેરમાં થયું હતું? તો મિત્રો, આજે તમિલ સંગમનું ચોથું આયોજન થયું છે, એ થયું છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં। 41મો ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ 2025 ફૂટબોલ ટુર્નામેન્ટ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે 41મો ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ 2025 રમાયો હતો, એને જીતી લીધું છે રાજસ્થાન યુનાઇટેડ એફસીએ। એક જ દિવસમાં સૌથી મોટું કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ સત્ર યોજીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, આ કેરિયર માર્ગદર્શન એક જ દિવસમાં સૌથી મોટું આયોજિત કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ICAI। કેન્સરને ડીકોડ કરવા માટે એક AI ટૂલ બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે ઓન્કોમાર્ક। તો આ કોણે વિકસાવી છે? તો મિત્રો, આજે AI ટૂલ ઓન્કોમાર્ક છે, જે કેન્સરને ડીકોડ કરવા માટે બનાવ્યું છે, એ બનાવ્યું છે ભારતના વૈજ્ઞાનિકોએ। તાજેતરમાં લોન્ચ કરાયેલા મહાકાવ્ય જેનું નામ છે મૃત્યુંજયી, તો એના લેખક કોણ છે? તો મિત્રો, આજે મૃત્યુંજયી મહાકાવ્ય છે, એને લખ્યું હતું ભગવત ઉર્ફે આઝાદે, અને તેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા। ઇન્ડિયન ઓફ ધ યર 2025 સમારોહમાં વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આજે ઇન્ડિયન ઓફ ધ યર 2025 સમારોહ થયો હતો, એમાં વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ મળી ગયો છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન હરમનપ્રીત કૌરને। ભારતીય નૌસેનાને સોંપાયેલું તારાગીરી જહાજ કઈ શ્રેણીનું છે? તો મિત્રો, આજે તારાગીરી જહાજ છે એ નીલગિરી શ્રેણીનું છે, અને આ નીલગિરી શ્રેણીનું ચોથું જહાજ છે। યુનેસ્કો મુખ્યાલય સ્થિત ડૉક્ટર BR આંબેડકરની આવક પ્રતિમા ક્યાં અનાવરણ કરાઈ છે? તો મિત્રો, આજે આંબેડકર સાહેબની પ્રતિમા છે એ યુનેસ્કો પેરિસ ફ્રાન્સમાં અનાવરણ કરાઈ છે, અને તે આપણા સંવિધાન દિવસના દિવસે કરાવી હતી આપણા વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરના હસ્તે। 56વા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કે જે ગોવામાં આયોજિત થયું હતું, એમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આજે ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવ્યો હતો, એ મળ્યું છે એક વિયેતનામની ફિલ્મને, જેનું નામ છે સ્કિન ઓફ યુથ। 44મો ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 2025માં ફોકસ રાજ્ય કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ કયા રાજ્યને ગોલ્ડ મેડલ મળ્યો છે? તો મિત્રો, આજે ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 2025 છે, જે દિલ્હીના ભારત મંડપમ ખાતે થઈ રહ્યો છે, એમાં ગોલ્ડ મેડલ મળ્યો છે ઝારખંડને। BSF નો 61મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, આ BSF નો 61મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે 1 ડિસેમ્બરે। દ્વિપક્ષીય નૌસેનાનો જે અભ્યાસ થઈ રહ્યો છે, જેનું નામ છે ઓસી ઇન્ડેક્સ 2025, તો એમાં ભારતીય સેનાનું કયું જહાજ સામેલ થયું છે? તો મિત્રો, આ ઓસી ઇન્ડેક્સ 2025 જે થઈ રહ્યું છે, એમાં ભાગ લીધો છે INS સહ્યાદ્રી જહાજે। તાજેતરમાં કયા દેશમાં નેશનલ સિક્યુરિટી ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, આજે નેશનલ સિક્યુરિટી ઇમરજન્સી જાહેર થઈ છે, એ છે નાઇજીરિયામાં। અને કાલનો છેલ્લો સવાલ હતો, AFC અંડર 17 એશિયા કપ 2026 ક્વોલિફાયરના અંતિમ મુકાબલામાં ભારતે કયા દેશને હરાવ્યો હતો? તો મિત્રો, આજે ક્વોલિફાયર અંતિમ મુકાબલો થયો હતો, એમાં ભારતે હરાવ્યું હતું ઈરાનને। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 MCQ, જેને અત્યારે તો આપણે ખૂબ જ ફ્લેશ રિવિઝન કર્યું છે, પરંતુ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે। તો જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અને જરૂર જોઈ લો। તો ચલો શરૂ કરીએ છીએ આજનું સેશન।
દર વર્ષે આંતરરાષ્ટ્રીય જગ્યુઆર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય જગ્યુઆર દિવસ ઉજવવામાં આવે છે એ તારીખ છે 29 નવેમ્બર. આ દિવસ દર વર્ષે 29 નવેમ્બરે મનાવવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે જગ્યુઆર સામે ઊભી થતી અનોખી પડકારો અને તેમના સંરક્ષણ માટેના પ્રયત્નો વિશે જાગૃતતા વધારવાનો. આ દિવસની સ્થાપના 2018માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી એટલે કે WCS અને WWF એટલે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફેડરેશન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જગ્યુઆર રેન્જ દેશો સાથે મળીને કરવામાં આવી હતી. સુલતાન અઝલાન શાહ કપ 2025માં ભારતીય પુરુષ હોકી ટીમે કયું પદક જીત્યું છે? તો મિત્રો આજે સુલતાન અઝલાન શાહ કપ 2025 હતું કે જે 30 નવેમ્બર 2025ના રોજ મલેશિયામાં રમાયું હતું. એમાં ફાઇનલમાં બેલ્જિયમ અને ભારત રમી રહ્યા હતા, જેમાં બેલ્જિયમે ભારતને 1-0થી હરાવ્યું હતું અને ખિતાબ જીતી લીધું હતું અને જેથી ભારતને આ શ્રેણીમાં રજત પદકથી કામ ચલાવવું પડ્યું હતું. એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર રેકોર્ડ કયા પુરુષ ખેલાડીના નામે છે? તો મિત્રો આજે એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ સદી એટલે કે શતક લગાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે હવે વિરાટ કોહલીએ. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 52 સદી ફટકારી છે. તેમણે આ સિદ્ધિ તાજેતરમાં 30 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં પોતાના 52માં એક દિવસીય શતક સાથે મેળવી હતી. જો અગાઉના રેકોર્ડની વાત કરીએ તો અગાઉ આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો, જેમણે ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં 51 સદી ફટકારી હતી. આ 52માં એક દિવસીય શતક સાથે કોહલી કુલ આંતરરાષ્ટ્રીય શતકોની સંખ્યા 83 થઈ ગઈ છે. વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ એઇડ્સ ડે છે એ ઉજવવામાં આવે છે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય 2030 સુધી એઇડ્સને જાહેર આરોગ્ય ખતરા તરીકે સમાપ્ત કરવાનો છે અને એના માટે જ આ દિવસ ઉજવવામાં આવે છે. ડોક્ટર હિફ્ઝુર રહેમાનને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દોસ્તો આપ જે ઇમેજ જોઈ રહ્યા છો આ છે ડોક્ટર હિફ્ઝુર રહેમાન. તો એમને રાજદૂત બનાવવામાં આવ્યા છે લિબિયાના. નાગાલેન્ડનો 63મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? તો મિત્રો આજે નાગાલેન્ડ છે એ 1 ડિસેમ્બર 1963ના દિવસે ભારતીય સંઘનું 16મું રાજ્ય બન્યું હતું અને એટલે જ હાલમાં જ એનો 63મો રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો છે 1 ડિસેમ્બરે. 46મો હોન્ડા પ્રાઇઝ 2025 કોણે જીત્યો છે? તો મિત્રો આજે હોન્ડા પ્રાઇઝ 2025નો જે 46મો કાર્યક્રમ હતો એને જીતી લીધું છે ડૉક્ટર કેનિચી ઈગાએ. આજે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ડૉક્ટર કેનિચી ઈગા. જો તેમની વાત કરીએ તો તેઓ મૂળ જાપાનના છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટોક્યોમાં માનદ પ્રોફેસર છે. તેમણે વર્ટિકલ કેવિટી સરફેસ ઇમિટિંગ લેઝરની કલ્પના અને વિકાસમાં તેમના અગ્રેસર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે કયા રાજ્યે પ્રેરણા યોજના શરૂ કરી છે? તો મિત્રો આ જે પ્રેરણા યોજના છે એને શરૂ કરી છે આસામ સરકારે. ભારતમાં જલ સકારાત્મક એટલે કે વોટર પોઝિટિવ સ્ટેટસ મેળવનાર પહેલું વિમાન મથક કયું બન્યું છે? તો મિત્રો આજે જલ સકારાત્મક સ્ટેટસ છે એ મેળવનારું પહેલું વિમાન મથક બની ગયું છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક. ભારત અને માલદીવ્સ વચ્ચેના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ જેનું નામ છે એક્યુએરિન એનું 14મું સંસ્કરણનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મિત્રો આજે ભારત અને માલદીવ વચ્ચેની સૈન્ય અભ્યાસ છે, તમારે એનું નામ પણ યાદ રાખવાનું છે એક્યુએરિન. તમને એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એક્યુએરિન કયા બે દેશો વચ્ચે થાય છે? તો એ છે ભારત અને માલદીવ્સ. અને હાલમાં એનું કયું સંસ્કરણ થયું હતું એ પ્રશ્ન પૂછાય તો જવાબ છે 14મું સંસ્કરણ. અને અહીંયા વાત થઈ રહી છે કે તેનું આયોજન ક્યાં થયું હતું? તો તેનું આયોજન થયું છે તિરુવનંતપુરમ કેરળમાં. આ અભ્યાસ 2 ડિસેમ્બર 2025થી શરૂ થયો છે અને 15 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. આ અભ્યાસ 2009થી યોજાઈ રહ્યો છે અને બંને દેશોમાં વારાફરતી થાય છે.
એનો મતલબ કે 2024માં થયું હતું માલદીવ્સમાં, અત્યારે 2025માં થઈ રહ્યું છે ભારતમાં, કેરળમાં, અને ફરી 2026નું થશે માલદીવ્સમાં. સ્ત્રીઓને હત્યા કરવું તે વિશિષ્ટ ગુના માને અને સજા તરીકે આયુષ્યકાળ એટલે કે લાઈફ ટાઈમ સુધી જેલમાં રહેવાની સજા ઘડતો કાયદો કયા દેશમાં પસાર થયો છે? તો મિત્રો આ કાયદો બનાવ્યો છે ઇટાલીની સરકારે. ઇટાલિયન સંસદે 26 નવેમ્બર 2025ના રોજ આ બિલને સર્વસંમતિથી પાસ કર્યો હતો. 2025માં કયા પુરુષ ખેલાડીને વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે પુરુષ ખેલાડી છે જે વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર બની ગયા છે, તો તેમનું નામ છે આર્મ્ડ ડ્યુપ્લાન્ટિસ. આજે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો એ જ છે આર્મ્ડ ડ્યુપ્લાન્ટિસ. પરીક્ષાલક્ષી વાત કરીએ તો તેઓ મૂળ સ્વીડનના છે અને તેમની મૂળ રમત છે પોલ વોલ્ટ. 2025ની સિઝનમાં તેમણે પોતાનો જ વિશ્વ રેકોર્ડને 4 વાર તોડી નાખ્યો છે. તેઓ 2025માં પોતાની તમામ 16 સ્પર્ધાઓમાં અજેય રહ્યા છે, એટલે કે અપરાજિત રહ્યા છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિશ્વ ખિતાબો સામેલ છે. તેઓ આધુનિક એથ્લેટિક ઇતિહાસમાં પ્રથમ પુરુષ પોલ વોલ્ટર બન્યા છે જે સતત 2 વર્ષો સુધી એક જ સ્પર્ધામાં અજેય રહ્યા છે, મતલબ કે 2 વર્ષો સુધી તેમને કોઈ હરાવી શક્યું નથી. તેમણે ટોક્યોમાં થયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં સોનાનું પદક એટલે કે સ્વર્ણ પદક ગોલ્ડ મેડલ જીત્યું છે અને તેની સાથે જ 5મો ડાયમંડ લીગ ખિતાબ પણ જીતી લીધો છે. ભારતને વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025માં કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025 થયું હતું, એમાં ભારતને મળ્યું છે 8મું સ્થાન. આ સ્પર્ધામાં કુલ 29 દેશોએ ભાગ લીધો હતો, જેમાંથી ભારતને 8મું સ્થાન મળ્યું છે. આ સ્પર્ધા અબુધાબી સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત કરવામાં આવી હતી. ભારતની વાત કરીએ તો ભારતીય ટીમે કુલ 6 પદકો જીત્યા હતા, જેમાંથી 1 ગોલ્ડ મેડલ એટલે કે 1 સ્વર્ણ પદક, 1 રજત પદક અને 4 કાંસ્ય પદક સામેલ છે. સ્વર્ણ પદકની વાત કરીએ તો તે ગ્રાફિક ડિઝાઇન ટેકનોલોજી કુશળતામાં જીતી લેવામાં આવ્યો હતો અને આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય હતો એશિયાઈ ક્ષેત્રમાં કુશળતા વિકાસના ધોરણોને વધારવાનું અને યુવાઓને વૈશ્વિક સ્તરે પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા માટે એક મંચ પ્રદાન કરવાનું. બેન્કિંગ કનેક્ટ નામક ઇન્ટરઓપરેટેબલ નેટ બેન્કિંગ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે બેન્કિંગ કનેક્ટ છે એને લોન્ચ કર્યું છે NPCI ભારત બિલ પે લિમિટેડ. સાંપ્રદાયિક યાક ચરપી જેને તાજેતરમાં જ ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ મળ્યું છે, તો તે કયા ભારતીય રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો આજે ચાક યર્પી છે જેને GI ટેગ મળ્યું છે, એનો સંબંધ છે અરુણાચલ પ્રદેશ સાથે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ MP ટોપિક જેને આપણે ખૂબ જ ડિટેલમાં પણ ફટાફટથી કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો સવાલ, ડૉક્ટર હિફ્ઝુર રહેમાનને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારતને વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025માં કયું સ્થાન મળ્યું છે? અને આજનો ત્રીજો સવાલ, સાંપ્રદાયિક યાક ચરપી જેને હાલમાં GI ટેગ મળ્યું છે તે કયા દેશ સાથે સંબંધિત છે? ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો તમે તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમે કોઈ પણ GPSC કે ગૌણ સેવાની પરીક્ષાની તૈયારી કરતા હશો એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશો. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેના જવાબો કોમેન્ટ કરો, વિડીયોને વધારેમાં વધારે તમારા દોસ્તો સાથે WhatsApp ટેલિગ્રામ પર શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાર સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.